જી, શું નામ તમારું? મારું નામ છે ભાવિનીબેન ઉપાધ્યાય. અમે બોમ્બેથી આવીએ છીએ અને અહીંયા સંતરામ મહારાજ મંદિરમાં કેટલા વર્ષોથી આ બોર ઉછાળવાની પ્રથા ચાલુ છે આપણા સમાજમાં અને બહુ સારી છે. અમારો છોકરો છે જેના માટે અમે બોર ઉછાળ્યા છે અને કહેવાય છે કે અહીંયા એને જે માનતા માને છે, જે શ્રદ્ધાથી પૂરી કરે છે એની બધી શ્રદ્ધા અને આ છોકરા બાબતે બધું સુખનું એનું પૂરું થાય છે. તો અમને પણ બહુ શ્રદ્ધા છે અને આ પ્રથા વર્ષોથી આપણા ગુજરાતમાં ચાલે છે, જેનો અમને બહુ ગર્વ છે કે આપણે ગુજરાતીઓ છે, આપણે એક ઇન્ડિયન છે. અને આ મંદિરમાં બહુ સારી વ્યવસ્થા છે, બહુ મંદિર મોટું પણ છે અને તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો આજે અહીંયા આવ્યા છે કે અંદર આવવાની અને બહાર નીકળવાની બેમાંથી કોઈ એક જગ્યા નથી ખાલી અને આ મંદિર બહુ જ સેવાભાવવાળું છે. થેન્ક યુ સો મચ. હું માનસી પટેલ, અહીં નડિયાદની નિવાસી રહેનારી. અહીં ખુશીના બોર ઉછાળવા દર સાલ આવીએ છીએ અમે સવારે બોર ઉછાર્યા હતા અને અત્યારે બી પણ 2 કિલો ફરી ઉછાર્યા અને મારી ફ્રેન્ડના અને બધાના પણ અમે બધા બાળકોના હોત ઉછાળ્યા છે. જગ્યા હાથ આપ બેસી જાય ગયા. બહુ ચડાડ્યું છે. બધાને દીધા પહેલા કે હાલો ઉભો રહે બેન આમ કરજો બેન. ઓકે, જય મહારાજ. બસ ગુજરાત એ તારા સુના તેલ નાખ. ચાલો ચાલો ચાલો, હોનારી કિલો
એ હોનારી કિલો હોનારી કિલો મોનિકાબેન, તમે ક્યાંથી આવ્યા છો? આજે ખાસ કરીને શાના માટે આવ્યા છો? મારા ભાઈનો છોકરો છે. હા, મારા ભાઈનો છોકરો છે કે ખુશીમાં હરખથી આવે છે કે ફટાફટ થોડો બોલતો થઈ જાય એના ખુશી માટે કેટલા બોર ઉછાર્યા? 5 મિનિટ. ક્યારની બાધા રાખી હતી તમે? એવું બાધા કાંઈ છે નહીં, બોલતો થયો છે, થોડુંક થોડુંક બોલે છે, કમ્પ્લેટ બોલે છે એટલે હરખથી આવે છે કે બસ જલ્દી જલ્દી બોલતો થઈ જાય. ખાસ તો ફિયા સાંભળવું છે એના પડવાથી એ બોલતો નથી તો બટ ફટાફટ થઈ જાય, બસ હરખથી બોલ ઉછાળ્યા છે. કોની કોની સાથે આવ્યા છો તમે? મારા હસબન્ડ છે, મારા ભાઈ છે, બાબુ છે. બીજું લે. મારું નામ જીનેલ દીપેન પટેલ છે. આ મારો છોકરો છે એના અમે ખુશીથી બોલ ઉછાળવા માટે અહીંયા આવ્યા છીએ. ક્યાંથી આવ્યા છો? ગોધરાથી આવ્યા છીએ. આ સાથે તમે કેમ રડી રહ્યા છો? ખુશીના આંસુ છે.